સજાનંદ સ્વામી મહારાજની જય. યોગીજી મહારાજ કહે છે કે જે પણ અઠવાડિક સભા ભરશે એના ઉપર મોટા પુરુષ રાજી થશે. સ્વામીજી એનાથી આગળ કીધું, આશીર્વાદ આપેલા છે કે જે પણ યોગીજી મહારાજની આજ્ઞાથી સભા સિન્સિયર ભરશે એની સાથે ભગવાને ન રહેવું હોય તો પણ ભગવાને રહેવું જ પડે. એટલે આજે કેટલા બધા એવા યુવાનો છે જેણે અહીંયા સંકલ્પ કરી નાખ્યો છે કે પ્રાણ જાય પર સભા ના જાય. હમણાં 30 જૂન 2016ના દિવસે જ્યારે મુસળાધાર વરસાદ મુંબઈની ધરતી પર પડ્યો ત્યારે અમારી સભામાં પણ પાણી ભરાઈ ગયા હતા. અને એ પાણી ભરાના એની સાથે સાથે જે પણ યુવકો આવ્યા હતા બધાએ ઊભા સભાનો લાભ લીધો. મેં એક યુવકને પૂછ્યું કે તું સભામાં આવે છે તને ફાયદો શું થાય છે? ત્યારે એણે મને કીધું કે રોહનભાઈ, સભામાં આવવાથી મને ઘણા બધા ફાયદા થયા. એક ફાયદો એ થયો કે મને પોઝિટિવ વાત મળે છે. બીજો ફાયદો એ થયો કે મારી ગમે તેવી મૂંઝવણ હોય સભાની અંદર મને સમાધાન મળી જાય છે. ત્રીજો ફાયદો એણે મને એવું કીધું કે મારું ડેસ્ટિનેશન કશું જ નહોતું પણ સભામાં આવવાથી મને ડેસ્ટિનેશન મારું ક્લિયર થયું અને આજે હું એન્જિનિયર થયો. ચોથો ફાયદો એ કીધો કે સભામાં આવીને જે પણ કાંઈ રક્ષા કાળ કરમ માયાથી રક્ષા થાય છે એનો પણ મને અનુભવ થયો. તો આજે જ એક એવો જ પ્રસંગ મારે તમને શેર કરવો છે. વૈભવ મહેતા કરીને અમારા ત્યાં એક દીકરો છે, એણે પહેલી જ સભા ભરી હતી અને પહેલી જ સભાની અંદર સ્વામીજીએ એની ઉપર કૃપા કરી અને કાળ કરમ માયાથી એનો જે રક્ષા કરી છે એનો આપણે પ્રસંગ આગળ નિહાળશું. સહજાનંદ સ્વામી મહારાજની છે. મારું નામ વૈભવ મહેતા છે. 2007ના વર્ષમાં હું દેસર રહેતો હતો અને ત્યારે હું બાલાજી વેફરમાં જોબ કરતો હતો. અને ધીરે ધીરે એક જ સભા ભરી આપણી અને થોડા દિવસમાં જે હું બાલાજી વેફરમાં જોબ કરતો હતો એ લોકોની નવી ફેક્ટરી વલસાડમાં ચાલુ કરી. તો મારે ત્યાં જવાનું થયું શનિવારે. પણ રવિવારની રાતના જ્યારે હું સૂઈ ગયો અને બીજા દિવસે સવારે સોમવારે જ્યારે હું 3:30-4 વાગે બાથરૂમ જવા માટે ઊભો થવા ગયો તો હું ઊભો જ નહોતો થઈ શકતો, કેમ કે મારા આખા બોડીમાં GBS સિન્ડ્રોમ કરીને વાયરસ આવી ગયો હતો, જેને લઈને મારા આખી નર્વસ સિસ્ટમ બ્રેકડાઉન થઈ ગઈ હતી અને તેને કારણે મારા એક પણ બોડી પાર્ટનું મૂવમેન્ટ નહોતું થયું. તો તેને કરીને મેં મારા પપ્પાને ઈશારામાંથી કીધું કે મને કંઈ ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે. તો મારા પપ્પાએ પછી મારા કાકાને ફોન કર્યો અને મારા કાકા ગાડી લઈને આવ્યા અને મેં બોરીવલીની એક હોસ્પિટલમાં મને એડમિટ કરવામાં આવ્યો. તો એ હોસ્પિટલમાં જ્યારે હું એડમિટ થયો તો પછી ત્યાંના ડૉક્ટરોએ એમ કીધું કે આને GBS સિન્ડ્રોમ થયો છે. તો એને કરીને એ વાયરસ હોય છે GBS સિન્ડ્રોમ, એને કરીને આપણા આખા બોડી પાર્ટમાં ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં એ નર્વસ સિસ્ટમ પર અટેક કરે અને આપણું બોડી પેરેલાઇઝ થઈ જાય. તો મારી એવી પરિસ્થિતિ હતી કે મારી આંગળી પણ વાંકી નથી વળી શકતી. તો ડૉક્ટરોએ કીધું કે આને વેન્ટિલેટર ઉપર રાખવો પડશે, પણ એ હોસ્પિટલમાં વેન્ટિલેટર અવેલેબલ નહોતું. તો માટે તેઓએ મને બીજી હોસ્પિટલમાં મોકલવાની વાત કરી. પણ એમ કે વરસાદના દિવસો હતા અને મુસળાધાર વરસાદ ચાલુ હતો, પણ ક્યાંય પણ પછી મારા કાકા અને પપ્પાએ આખી મુંબઈમાં બધી જ હોસ્પિટલોમાં પૂછતાછ કરાવી પણ ક્યાંય વેન્ટિલેટરવાળો બેડ અવેલેબલ નહોતો. અને જ્યારે સામના જસલોક હોસ્પિટલ છે ત્યાંથી સામેથી ફોન આવ્યો કે એક વેન્ટિલેટરનો બેડ ખાલી છે તો તમે અમને મોકલી દો. તો જ્યારે મને લેવા એમ્બ્યુલન્સ આવી તો એમ્બ્યુલન્સવાળાએ પણ મને જોઈને ના પાડી દીધી કે નહીં, એમ કે આને ઓક્સિજન ઉપર રાખ્યો છે ને અત્યારે તો બહુ વરસાદ ભારે છે કે આને અમે પેટા રોડ જસલોક હોસ્પિટલ સુધી લઈ જશું તો એ દરમિયાન કંઈ થાય તો અમારી જવાબદારી નહીં. એને કરીને એ લોકોએ પણ ના પાડી દીધી. ત્યારે મારા કાકાએ એમની ઓળખાણથી RTOમાં ફોન કર્યો અને બોરીવલીથી લઈને છેક પેટા રોડ સુધીની અમારી એમ્બ્યુલન્સ રોંગ વેમાં લઈ ગયા. અને રોંગ વેમાં જ્યારે હું જસલોક હોસ્પિટલમાં એડમિટ થયો ત્યારે આ બાજુ એક ભાઈ સૂતા હતા અને આ બાજુ એક ભાઈ સૂતા હતો. તો ફર્સ્ટ નાઇટમાં મને કંઈ ખબર નથી કે આ બધું શું છે. તો ડૉક્ટરે મને કીધું કે આપણે 7 વખત ડાયાલિસિસ કરવું પડશે. 7 રાત સુધી અલગ અલગ વખત મારી બોડીમાંથી બ્લડ નીકળશે, મશીનમાં ફિલ્ટર થઈ અને પગ વાટે પાછું બોડીમાં આવી જશે. પણ પહેલી જ રાતમાં હું જ્યારે એડમિટ થયો તો ત્યારે આ બાજુવાળા જે મારા ભાઈ સૂતા હતા, જે બીમાર હતા, એ ધામમાં જ ત્યારે રાતના 2:30 વાગે. હજી તો હું 7:30 વાગે એડમિટ થયો અને એ જ રાતે 2:30 વાગે આ બાજુના ભાઈ ધામમાં જતા રહ્યા અને થોડી વારમાં આ બાજુવાળા ભાઈ પણ ધામમાં જતા રહ્યા. એટલે મને આમ અંદરથી થોડોક ડર લાગવા માંડ્યો. એક તો કે હું પોતે કંઈ હલી ફરી નહોતો શકતો અને બોલી પણ નહોતો શકતો.
અને આ બાજુ આવું બધું થતું હતું તો મને અંદરથી થોડો ડર લાગતો હતો કે શું થશે. પણ ધીરે ધીરે 7 વખત ડાયાલિસિસ થયું અને ફિઝિયોથેરાપી જે આવતા હતા મને એક્સરસાઇઝ કરાવવા, કે ડૉક્ટરે કીધું હતું કે આને ફિઝિયોથેરાપીસ કરાવવા પડશે. તો એ લોકો એક્સરસાઇઝ કરાવે પણ મને અંદરથી જ હું તૂટી ગયો હતો કે મને ખબર જ નથી પડતી કે હવે શું થશે. એટલે હું એ લોકોને પણ જરા પણ સપોર્ટ નહોતો કરતો. અને એ દરમિયાન મારા કાકી મને જોવા આવ્યા તો એમને ડૉક્ટરોએ ઘણી ના પાડી કે તમે હમણાં આને નહીં જુઓ તો સારું, કેમ કે એ વખતે મારા બોડીમાં અસંખ્ય નળીઓ હતી. અને મારા કાકી મને જોવા આવ્યા ત્યારે જ એમને ઓન ધ સ્પોટ હાર્ટ એટેક આવ્યો ને એ ધામમાં જતા રહ્યા, કે એટલી ખરાબ પરિસ્થિતિ હતી મારી. તો કાકી જ્યારે હોસ્પિટલાઇઝ થતા હતા, જ્યારે એમને એડમિટ કરતા હતા ત્યારે એમને કાકાને એમ કીધું કે કેટલા પણ પૈસા ખર્ચો થાય પણ વૈભવને આપણે ઊભો કરી દેવો છે. પણ 1 મહિનો થવા આવ્યો મને કંઈ ખબર જ નથી પડતી કે શું થાય છે અને શું થશે, કેમ કે આખા હોસ્પિટલમાં મારે જે રૂમમાં રહેવાનું હતું એ ચારે બાજુ પડદાથી ઘેરાયેલી હતી. તો 12 દિવસ છે કે રાત છે એ પણ મને નથી ખબર પડી રહી. અને એ દિવસ દરમિયાન જે હું પહેલી વખત સભામાં ગયો હતો ત્યાંના અમારા કાર્યકર્તા અને લીડર રીતેશભાઈ, રોહનભાઈ અને નિમેશભાઈ એમની સેવા તરીકે મને હોસ્પિટલમાં મળવા માટે આવ્યા. અને એ લોકો મળવા માટે આવ્યા ત્યારે મને અંદરથી થોડુંક એમ થયું કે હું બોલી તો ત્યારે નહોતો શકતો પણ મને અંદરથી થોડું સારું લાગ્યું. એ લોકો મને મળવા આવ્યા હતા ત્યારે સ્વામીજીની ભેદે સાક્ષી અનંત અને અમૃત પાથે એ પુસ્તકો પણ લઈને આવ્યા હતા. 1.5 મહિનો થઈ ગયો અને મારું વજન એ વખતે 58 કિલોથી ઘટીને સીધું 18 કિલો થઈ ગયું હતું. તો મારા બોડીમાં નસ કે હાડકું કંઈ ખબર જ નથી પડતી. તો હું એમ કે ને કે લાચાર જેવું અનુભવતો હતો કે હું કંઈ કરી જ નહોતો શકતો. પણ જે અમારા લીડર છે રીતેશભાઈ, રોહનભાઈ, એમણે જે બુક્સ મારા પપ્પાને આપી હતી તો એ બુક્સ રોજ રાતના મારા પપ્પા 2 વાગ્યા સુધી એમાંથી મને પ્રસંગો સંભળાવતા હતા. તો એક વખત શનિવારની રાતના સ્વામીજીની બુક છે આપણે ભેદે સાક્ષી અનંત, એમાંથી પપ્પા પ્રસંગ વાંચતા હતા કે સ્વામીજી એક ભગતને એમ કહે છે કે તમને જે તાવ આવ્યો છે એ મેં જ મૂક્યો છે, કે કેમ કે તમે તાવ છે તો તમે ભજન કરતા થાવ થોડા. અને એવું લખ્યું હતું ને એ બધું મને સાંભળતા હું સૂઈ ગયો. ત્યારે મને સ્વામીજીએ પહેલી વખત સપનામાં દિવ્ય દર્શન આપ્યા હતા. અને સ્વામીજીની કરુણા એટલી કે એમને પહેલું જ વાક્ય એવું બોલ્યું કે આપણો વાળ પણ વાંકો નહીં થાય. એમ કે આપણો વાળ પણ વાંકો નહીં થાય, તમે જેમ છો એમ થઈ જશો. અને તમારું વેન્ટિલેટર પણ સોમવારે નીકળી જશે. તો સોમવારે જ્યારે વેન્ટિલેટર માટે ચેક કરવા માટે આવ્યા ડૉક્ટર, ત્યારે એમને કીધું કે આમનું વેન્ટિલેટર કાઢી દો. ઓલમોસ્ટ 1.5 મહિના વેન્ટિલેટર પર રહ્યા પછી મારું વેન્ટિલેટર સ્વામીજીની કૃપાથી નીકળી ગયું. અને ધીરે ધીરે એમ કે ને કે મારામાં એ લોકો ફિઝિયોથેરાપિસ્ટ મને ઊભો કર્યો પણ હું પડી ગયો, કેમ કે મારું વજન એ મારી બોડીની વેટ ખમી ના શક્યું. મારા પગ પણ બહુ પતલા થઈ ગયા હતા. પછી ડૉક્ટરે એમને એમ કીધું કે આને ખાવાનું ચાલુ કરાવો. મારું જે જ્યુસ પેલા ડાયટ ઉપર હતો તો જ્યુસની નળી કાઢી લીધી અને પછી મને ખોરાક ચાલુ કરાવ્યો તો મારું ખાવાનું પણ ચાલુ થઈ ગયું. અને એમ કરતાં મારું વજન થોડું વધવા માંડ્યું. તો એક્ઝેક્ટ 1.5 મહિના પછી જેમ 1 મહિના પછી જેમ સ્વામીજીએ કીધું હતું એમ મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો. પણ ભગવાનની કૃપાથી જેમ મહારાજે કીધું હતું કે 1 વર્ષે તમે કામે જતા થઈ જશો, તો ધીરે ધીરે દિવસો પાસ થતા ગયા અને એક્ઝેક્ટ 1 વર્ષની અંદર હું ટોટલ રિકવર થઈ ગયો. અને મને બાલાજી વેફરમાં હું પહેલાં જે જોબ કરતો હતો ત્યાંથી મને પાછો કોલ આવ્યો કે તમે પાછું જોઈન કરી શકો છો. તો મહારાજની કૃપાથી મહારાજે એમનો એક પ્રસંગ મૂકી મારા જીવનમાં અને મને સત્સંગમાં આગળ લેવા માટે એમને આટલી કરુણા કરી છે. તો એ જ મારે શેર કરવું હતું. સહજાનંદ સ્વામી મહારાજની જય.